શેર બજારમાં આજે એટલે કે 13 ફેબ્રુઆરીએ ઘટાડો જોવા મળ્યો। સેન્સેક્સ 1048 પોઈન્ટ ઘટીને 82,627 પર બંધ થયો, જ્યારે નિફ્ટીમાં પણ 336 પોઈન્ટનો ઘટાડો રહ્યો, તે 25,471 પર બંધ થયો। સેન્સેક્સના 30 શેરોમાંથી 28માં ઘટાડો જોવા મળ્યો, જ્યારે નિફ્ટી 50ના 45 શેરોમાં વેચવાલી રહી। આજે મેટલ, આઈટી અને એનર્જી શેરોમાં વધુ ઘટાડો જોવા મળ્યો। અમેરિકામાં એઆઈ સંબંધિત ચિંતાઓ વધી ગઈ છે। લોકો ડરી રહ્યા છે કે નવા એઆઈ ટૂલ્સ પરંપરાગત આઈટી સેવાઓને વ્યવસાયને અસર કરી શકે છે। આ કારણે અમેરિકામાં એઆઈ સ્ટોક્સમાં વેચવાલી જોવા મળી। અમેરિકી બજારમાં ઘટાડાની અસર ભારતના આઈટી સેક્ટર પર પણ છે, કારણ કે આ કંપનીઓ યુએસ ક્લાયન્ટ પાસેથી સૌથી વધુ કમાણી કરે છે। આઈટી શેરો ઘટવાથી આખું બજાર દબાણમાં છે।